ચાલો આજે વાત કરીએ 8મા પગાર પંચની। જુઓ, આ ખાલી એક સરકારી જાહેરાત નથી, આ એક એવો મુદ્દો છે જે કરોડો લોકોના ઘરના બજેટ અને દેશની તિજોરી બંને પર સીધી અસર કરવાનો છે। તો ચાલો એના દરેક પાસાને એકદમ વિગતવાર સમજીએ। શરૂઆત કરીએ આ એક આંકડાથી, 1.19 કરોડ। હવે આ સંખ્યા કેટલી મોટી છે એનો અંદાજો લગાવવો હોય તો એમ સમજો કે ઓસ્ટ્રેલિયા જેવા આખા દેશની વસ્તી કરતાં પણ વધારે છે। બસ આટલા બધા લોકોના જીવનમાં એક મોટો નાણાકીય ફેરફાર આવવાનો છે। તો સવાલ એ છે કે આ 1.19 કરોડ લોકો છે કોણ? વેલ, આ છે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો, એ લોકો જેમના માટે 8મું પગાર પંચ બનાવવામાં આવ્યું છે। આજે આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલા પંચની રચના કેવી રીતે થઈ, પછી આમાં કોનો સમાવેશ થશે, પગારમાં કેટલો અને કેવો ફેરફાર થઈ શકે છે, એની ટાઈમલાઈન શું છે, અને હા, સૌથી અગત્યનું, આની સાથે જોડાયેલા વિવાદના મુદ્દા કયા છે। તો સૌથી પહેલી અને સૌથી મોટી વાત, 8મો પગાર પંચ હવે કોઈ અફવા કે અટકળ નથી। નવેમ્બર 2023માં એની સત્તાવાર રીતે રચના થઈ ગઈ છે। મતલબ કે હવે ગાડી પાટા પર ચડી ગઈ છે અને પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે। અને આ પંચનું નેતૃત્વ કોણ કરી રહ્યું છે? અધ્યક્ષ છે ન્યાયમૂર્તિ રંજના પ્રકાશ દેસાઈ, એમની સાથે છે પ્રોફેસર પુલક ઘોષ અને શ્રી પંકજ જૈન। એટલે કે અહીં કાયદાકીય, શૈક્ષણિક અને વહીવટી અનુભવ, આ ત્રણેયનો એક સરસ સંગમ જોવા મળે છે, જે એક સંતુલિત રિપોર્ટ માટે ખૂબ જ જરૂરી છે। ઓકે, તો હવે એ જોઈએ કે આ 1.19 કરોડ લાભાર્થીઓમાં ખરેખર કોણ કોણ છે, કારણ કે આ આંકડાની અંદરની જે વિગતો છે ને એ બહુ રસપ્રદ છે અને એક નવા જ ટ્રેન્ડ તરફ ઇશારો કરી રહી છે।